સો મોનિકા, તમારી અત્યાર સુધીની જે ઇન્ફર્ટિલિટીની જર્ની છે, આપણે કહી શકીએ કે લાસ્ટ તમે 6 યરથી આ જર્નીમાં પાસ થઈ રહ્યા છો. ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, સ્ટોપ કરી, ફરીથી સ્ટાર્ટ કરી, ફરીથી સ્ટોપ કરી. તો આ સમય દરમિયાન તમારે એવા કયા લાઈફમાં આવ્યા મોમેન્ટ કે તમારે એકદમ હાર્ડ ડિસિઝન લેવું પડ્યું હોય ટ્રીટમેન્ટ દરમિયાન? એ આવ્યા પછી મારું જે ફેલ ગયેલું, પાછું મને મારા ડૉક્ટરે એમ કીધું કે હજી એકવાર આપણે હિસ્ટ્રોસ્કોપી કરીએ, કેમ કે આમાં કોઈ એવો ઓપ્શન જ નથી કે ફેલ કેમ ગયું. બહુ બધા લોકો એવું સજેશન કરેલું કે ટીબી છે, હાર્ટ થઈ જશે. ત્યારે એક એવો ટાઈમ આવ્યો કે મેં હોપ છોડી દીધું, હવે તો મારાથી થશે નહીં. પછી અમે સરોગસીનો સાઈડ વિચાર્યું કે ચાલો હવે સરોગસી કરીએ. ત્યાં જ મારું ઇન્ડિયા આવવાનું થયું ફેમિલી ફંક્શનમાં. તો પછી એ જ મીન ટાઈમમાં જ મેં વિચાર્યું કે ચાલો એકવાર તમને કોલ કરી દઉં કે શું કરીએ હવે, સરોગસી તમે હેલ્પ કરશો મને. પણ જે મોટિવેશન એ ટાઈમે તમે મને આપેલું કે ના તું ટ્રાય કર, એકવાર એક ચાન્સ લઈ લે, ત્યારે એ મોમેન્ટ મારા માટે બહુ હાર્ડ હતી કે વિચારું કે ટ્રાય કરું. મારા એમ્બ્રિયોઝ મારી પાસે જે હતા એ લાસ્ટ હતા. અગર જો મારા એ એમ્બ્રિયોઝ યુઝ નહીં થાય તો શું કરશું પછી? તો પાછું મારા એમ્બ્રિયોઝ નવા સરથી કરવા પડશે. તો ઇટ વોઝ અ રિયલી હાર્ડ ડિસિઝન ફોર મી કે મારામાં સાયકલ કરું કે પછી વેઇટ કરું સરોગસી માટે. પણ પછી એવું થયું કે ચાલો, જે તમારા બીજા પેશન્ટ સાથે મેં વાતચીત કરી ત્યારથી મને એવું મોટિવેટ થયું કે ચાલ હું એકવાર લાસ્ટ ચાન્સ લઈ લઉં કે લાવો ટ્રાય મારામાં કરી જ દઉં એમ. પણ જે મોટિવેશન તમે એ ટાઈમે આપ્યું, અત્યારે એ જ મારા લાઈફનું સૌથી બેસ્ટ ડિસિઝન થયું છે.